ઘરની પાછળના ભાગે વાવેલ ગાંજાના છોડ ઝડપાયા છે। અરવલ્લી જિલ્લા એલસીબી પોલીસે ₹55,000ની કિંમતના 5.5 કિલો ગાંજો જપ્ત કર્યો છે। અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા એનડીપીએસ એક્ટ હેઠળ 2 ગુના નોંધવામાં આવ્યા। અનેક કેસમાં એસઓજી પોલીસે ગાંજણ ટોલ નાકા પરથી બાતમીના આધારે તપાસ કરતા ગાંજો ઝડપાયો હતો। બસમાંથી એક વ્યક્તિ પાસેથી ઝડપાયો હતો 2.8 કિલો ગાંજો અને ત્યારે પોલીસે બંને આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે। આજ રોજ 12 જાન્યુઆરીના રોજ માનનીય ડીઆઈજી સાહેબની સૂચનાથી અને માનનીય એસપી સાહેબના માર્ગદર્શન હેઠળ એલસીબી અને એસઓજીની ટીમ દ્વારા 2 અલગ અલગ એનડીપીએસના કેસો કરવામાં આવેલા છે, જેમાં એક માલપુર ખાતે આરોપીએ પોતાના કબજા ભોગવટાની જે રહેણાંક મકાન હતું એમાં ગાંજાનો છોડ છે એ ઉગાડેલ હતું, જેને ત્યાં રેડ કરતા ટોટલ 5.560 કિગ્રા જેની ટોટલ કિંમત છે 55,600 એ ગાંજાના છોડ એક છે એને અત્યારે કબજે કરવામાં આવ્યા છે। સાથે જે એસઓજી ટીમ દ્વારા જે છે ગાજણ ટોલ ટેક્સ પાસે બાતમી આધારે બસમાંથી એક આરોપીની તપાસ કરતા ટોટલ 2 કિલો અને 820 ગ્રામ જેટલો ગાંજો છે એ પણ મળ્યો છે। એવી રીતે આ જે ડ્રગ્સને લગતી જે પણ એનડીપીએસ ને લગતી જે પણ બદી છે એને દૂર કરવા માટે આ 2 કેસો છે એ કરવામાં એલસીબી અને એસઓજી ટીમ અને સફળતા મળી છે।